સુરેન્દ્રનગર શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિક્રેતાઓ સામે મહાનગરપાલિકાનો પ્રહાર। અંદાજિત 5000 કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે 3 થી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ત્યારે જો વાત કરીએ તો પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકાની સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વેપારીઓ વિસ્તારમાં અચાનક રેડ કરી હતી। ત્યારે આ રેડ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક જેને એક વખત વાપરીને ફેંકી દેવા તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જેના અન્વયે ગેબન શાહ પીર પાસે ગણેશ પ્લાસ્ટિકમાંથી અંદાજે 5000 કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે 3 થી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે સરકારના નિયમોને અનુસરીને શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે આવી કાર્યવાહીનો નિયમિત રીતે ચાલુ રહેશે અને નાગરિકો અને વેપારીઓને વારંવાર જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે। તેમ છતાં જે વેપારીઓ નિયમોનું પાલન નહીં કરે તેમની સામે સતત કડક પગલાં લેવામાં આવશે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો તેમજ વેપારી વર્ગને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પૂર્ણપણે બંધ કરે અને કાપડની થેલી, કાગળની થેલી અને અન્ય પર્યાવરણ મૈત્રી વિકલ્પો અપનાવે, જેથી આ સુરેન્દ્રનગર શહેરને ખરેખર સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવી શકાય। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડૉક્ટર નવનાથ ગવાણે સાહેબ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે છેલ્લા 3 થી 4 દિવસમાં। જેની અંદર આજે જે ગેબન શાહ પીર રોડ છે ત્યાં શ્રદ્ધા હોટલની બાજુમાં એક ગણેશ પ્લાસ્ટિક કરીને એક કારખાનું આવેલ હતું। તેની અંદર જે સરકારશ્રી દ્વારા અનધિકૃત પ્લાસ્ટિકના વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવેલ છે તેનો મુદ્દામાલ મળી આવેલ છે। મહાનગરપાલિકાની સેનિટેશન સોલિડ વેસ્ટની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્યાં જે પર્યાવરણને નુકસાન કરે છે તેવું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે અને શહેરીજનોને એક અપીલ કરવામાં આવે છે કે જે આ અનધિકૃત જે પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવે છે તેનો ઉપયોગ ન કરવો અને જો આવા ઈસમો જો ઉપયોગ કરે છે એના ઈસમો ઉપર મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને શું કાર્યવાહી રહેશે? અંદાજિત 6000 થી 7000 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલું છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી, દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 5 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરની અંદર સરકાર માન્ય નથી તેવા બિન અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4 થી 5 દિવસની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઓછામાં ઓછું 10 ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય ડોક્ટર નવનાથ ગવાણે સાહેબ કમિશનર સાહેબની સૂચના અન્વયે ડેપ્યુટી કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક સરકારશ્રી દ્વારા જે બેન કરવામાં આવેલું છે તેવા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। જેની અંદર ઓમ માવા તરીકે જાણીતું 89 ફૂટ રોડ ઉમિયા ટાઉનશીપની અંદર એક કારખાનું આવેલું હતું। ત્યાં સુરેન્દ્રનગરની સેનિટેશન સોલિડ વેસ્ટની ટીમ દ્વારા એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અંદાજિત 41 બેગ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જપ્ત કરવામાં આવેલી છે, જે 1 થી 1.5 ટન જેટલો મુદ્દામાલ જપ્ત કરેલ છે, જે અંદાજિત કિંમત જેની થાય છે 1.5 લાખ રૂપિયા જેવી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે। શહેરજનોને અપીલ કરવા માંગુ છું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી કે તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને સપોર્ટ કરો। જો પબ્લિક જાગૃત થશે તો ચોક્કસ આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને, સુરેન્દ્રનગર શહેરને આપણે સ્વચ્છ બનાવી શકશું।